નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ના લેક્ચર નંબર 1 જેમાં આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે અને ઈ છે પાયાના જે આકારો છે એની સમજૂતી. આજનો લેક્ચર તમારા માટે લાઈવ લેક્ચર પ્રકારનો લેક્ચર આપણે બનાવવા જઈ રહ્યા છીએ. આજના લેક્ચરની અંદર તમને બધા જ બેઝિક આકારો વિશે હું માહિતી આપવાનો છું. જેટલા ગણિતની અંદર આકારો આવે છે એમાંથી શક્ય હશે એટલા આકાર હું તમને આજે અહીંયા લાઈવ બતાવવાનો છું. અને જે આકાર અત્યારે મારી પાસે જે પોસિબલ નહીં હોય એ હું તમને અહીંયા ડ્રો કરીને પણ બતાવીશ, અથવા તો આપણે એને 3 ડાયમેન્શનમાં પણ જોશું. તો જેટલા પણ વિદ્યાર્થીઓના મગજમાં એવું ચાલે છે કે ગણિત અઘરું છે, ગણિત અઘરું છે, તો એ મગજમાંથી તમે કાઢી નાખો. ગણિત બહુ જ સરળ છે. ચપટી વગાડતા ગણિત તમારાથી થશે, પણ એના માટે તમારે થોડુંક ધ્યાન આપવું પડે. એકદમ સરળ વિષય છે ગણિત, ખાલી આપણે એને સમજવાની જરૂર છે. તો આપણે વધારે સમય ન લેતા આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો પાયાના આકારો એટલે કે જ્યાંથી આકારોની શરૂઆત થઈ હોય એવા બધા આકારો વિશે આજે તમારે ભણવાનું છે અને એ આકારો તમારે અહીંયા લાઈવ જોવાના છે. કદાચ આ બધા આકારો તમે ક્યારેય પણ કોઈ જગ્યાએ નહીં જોયા હોય એવા પ્રકારના આકારો આજે આપણે તમને અહીંયા બતાવવાના છીએ. એટલે કે આજનો લેક્ચર તમારા માટે જ્યાં સુધી ગણિત ભણો ત્યાં સુધીમાં આકારો રિલેટેડ બધા પ્રશ્નો અહીંયા સોલ્વ થઈ જશે. બરાબર, ઘણા બધા આકારો આપણે છે એ ક્યારેય જોયા ન હોય, તો આજે તમને એ આકારો પણ અહીંયા મારે બતાવવા છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો આપણે એક બેઝિક વસ્તુઓથી ચાલુ કરીએ કે ભાઈ ગણિતની અંદર બેઝિક કેવા સાધનો પહેલા તો આપણે ઉપયોગ કરીએ છીએ, પછી આપણે આકારો ઉપર જઈએ. તો સૌથી પહેલા આપણે સાધનોની વાત કરી દઈએ. તો સૌથી પ્રાયોરિટીથી આપણે ચાલુ કરીએ તો એક આકાર, એક વસ્તુ જે તમે ગણિતમાં હંમેશ ઉપયોગ કરતા હોય એવું છે આપણી ફૂટપટ્ટી એટલે કે આપણી સ્કેલ. આ ફૂટપટ્ટીનો તમે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરવામાં આવતો હોય, અથવા તો તમે ભવિષ્યમાં આનો ઉપયોગ કરશો જ. બરાબર, આના વડે આપણે સીધી લાઈન, ત્રાસી લાઈન, કોઈ પણ પ્રકારની લાઈન એટલે કે રેખાખંડ અથવા તો રેખા અથવા તો કિરણ દોરી શકીએ છીએ. તો આપણા આકારમાં સૌથી પહેલા આપણે જેનો યુઝ કરીએ છીએ આકારો ડ્રો કરવા માટે એ છે આપણી ફૂટપટ્ટી. આને આપણે કહીએ છીએ ફૂટપટ્ટી. બરાબર, હવે આ ફૂટપટ્ટીની ખાસિયત શું છે પહેલા તો એ સમજી લઈએ. કારણ કે જ્યારે તમે આગળના ધોરણમાં જાશો ત્યારે તમારે આ ફૂટપટ્ટીનો સરસ મજાનો ઉપયોગ કરવાનો આવશે. તો આપણને ખબર હોવી જોઈએ કે આ ફૂટપટ્ટીનો ઉપયોગ કેવી રીતે થાય. તો બહુ જ સરળ છે. તો કે જો તમે અહીંયા તમે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયાથી લાઈન ડ્રો કરવાની ચાલુ કરે ખૂણાથી, તો ખૂણાથી લાઈન ડ્રો કરવાની નથી હોતી, પણ એ લાઈન ડ્રો કરવાની હોય અહીંયા 0 થી. ક્યારેય પણ તમે લાઈન ડ્રો કરો તો હંમેશા અહીંયા જે 0 છે ત્યાંથી જ તમારે લાઈન ડ્રો કરવાની હોય. કોઈ દિવસ છેડેથી લાઈન ડ્રો કરવાની ન આવે. બરાબર, એવી ને એવી આપણી પાસે એક સરસ મજાની બીજી પણ સ્કેલ છે જે થોડીક એનાથી મોટી છે. આમાં પણ તમે જોઈ શકો છો કે ભાઈ 0 થી હંમેશા લાઈન ડ્રો કરવાનું ચાલુ કરવાનું, કોઈ દિવસ અહીંયા ખૂણાથી લાઈન ડ્રો કરવાની ન હોય. તો આ છે આપણી ફૂટપટ્ટી. હવે એના પછીનું સાધન જે આપણે જોવાનું છે એ છે આપણું દ્વિભાજક. દ્વિભાજક એટલે કે જે બે ખૂણા તમને એક રેખાખંડને માપીને આપે. જ્યારે તમે રચના ચેપ્ટર ડ્રો કરશો, રચનાઓ ડ્રો કરશો, ત્યારે તમારે આવા સરસ મજાના દ્વિભાજકનો ઉપયોગ કરવો પડે. આ સાધનને કહેવામાં આવે છે દ્વિભાજક, જે તમને ફૂટપટ્ટીની અંદર, આ આપણી જે ફૂટપટ્ટી છે એની અંદર તમને આવી રીતે માપ લેવામાં મદદ કરશે. ધારો કે આપણે આ 10 સેમીનું માપ જોઈએ છે તો તમે આ રીતે દ્વિભાજકની મદદથી માપ લઈ શકો છો. તો આને કહેવાય છે દ્વિભાજક. બરાબર, પછી એનાથી વિશેષ આપણી પાસે રચના ડ્રો કરવા માટે એક સરસ મજાના સાધનની તમારે જરૂર પડશે, જેને કહેવામાં આવે છે પરિકર. આને કહેવાય છે પરિકર. આમાં
આ છે એ વર્તુળ ડ્રો કરવી હોય કે ચાપ ડ્રો કરવી હોય ત્યારે આને આપણે કેન્દ્ર તરીકે રાખીએ છીએ. આ એનું પોઈન્ટર છે, એ કેન્દ્ર બને છે. અને અહીંયા તમે પેન્સિલ અથવા તો બોલ પેન, આપણે મોસ્ટ ઓફ રચના દોરવામાં પેન્સિલનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ, તો આ બાજુના ખાનામાં પેન્સિલ ફિટ કરવાની આવે છે. અને પછી તમે આ પરિકરને અહીંયાથી ખોલી શકો છો, અથવા તો તમારી પાસે જો બીજું કોઈ પરિકર હોય તો એને પણ આવી રીતે તમે ખોલી શકો છો. અને પછી તમે અનુકૂળ ત્રિજ્યા લઈ આવી રીતે વર્તુળ ડ્રો કરી શકો છો. મતલબ આ જે આપણું સાધન છે એને કહેવામાં આવે છે પરિકર. બરાબર. ચાલો પછી એનાથી આગળ આપણે જોઈએ તો આપણી પાસે જે છે એ છે રચના જ ડ્રો કરવા માટેનું એક સરસ મજાનું કોણ માપક. આ સાધનને કહેવામાં આવે છે કોણ માપક. આની અંદર આપણને જુદા જુદા ખૂણાઓ ડ્રો કરવામાં સહાયતા મળે છે. એટલે કે આની મદદથી આપણે જુદા જુદા ખૂણાઓ ડ્રો કરી શકીએ છીએ. બરાબર. આ વચ્ચે છે એ 90 નો ખૂણો છે. એવી રીતે નીચેથી તમે ચાલુ કરો તો 10, 20, 30 થી કરતા કરતા અડધું વર્તુળ એટલે 180 સુધીનો ખૂણો તમે ડ્રો કરી શકો છો. એવી રીતે આ બાજુથી તમે ચાલુ કરો તો 0, 10, 20 થી 180 સુધી તમે ઉપરની સાઈડે ડ્રો કરી શકો, નીચેની સાઈડ પણ તમે ડ્રો કરી શકો છો. હવે આનો ઉપયોગ જુદી જુદી રીતે કરવામાં આવતો હોય છે. જેમ કે તમારે જમણી બાજુ જ્યારે ખૂણો બનાવવો છે ત્યારે તમારે આ નીચેની લાઈનનો ઉપયોગ કરવાનો હોય, અને તમારે જ્યારે ડાબી બાજુ ખૂણો બનાવવો હોય ત્યારે ઉપરની લાઈનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જ્યારે તમે રચના ચેપ્ટરના મારા બીજા વિડીયોઝ છે જે 8મા ધોરણના મેં મૂક્યા છે એમાં તમે જોશો તો આ વસ્તુ મેં ડીપમાં સમજૂતી સાથે પણ સમજાવેલી છે. બરાબર. તો આ આકાર એટલે કે આ સાધનને કહેવામાં આવે છે કોણ માપક, જેનો ઉપયોગ ખૂણાઓના માપન કરવા માટે કરવામાં આવે છે. બરાબર છે. ચાલો પછી એનાથી આગળનું આપણે સાધન જોઈએ તો એ છે આપણું આખું વર્તુળ. આપણે જે અર્ધ વર્તુળ જોયું એ જ પ્રકારનું આ આખું વર્તુળ છે. આને આપણે આખું વર્તુળ કહીએ છીએ. આ બધી બાજુથી વર્તુળ છે, પણ ખાસ સમજજો આપણે એક આના પછી નવો આકાર પણ લેવાનો છે. એનું નામ હશે ગોળો અથવા તો ગોલક. જે વર્તુળ છે પણ એ બધી બાજુથી હશે, પણ આ છે એ વર્તુળ કહેવાય. જે તમે જુઓ તો એક જ બાજુથી વર્તુળ છે. અહીંયાથી તમે જુઓ તો હવે તમને વર્તુળ ન લાગે, ખાલી આટલી તમને ચાપ જોવા મળે. આને શું કહેવાય? ચાપ જોવા મળે. પણ આમ કરો તો જ એ તમને વર્તુળ લાગે. એટલે કે વર્તુળ કેને કહેવાય? કે જે એક જ બાજુથી ગોળ હોય. બધી બાજુથી ગોળ હોય તો એને આપણે ગોલક કહેશું, જે આપણે હમણાં આગળ લેક્ચરમાં ધીમે ધીમે એમને જોતા જશું. બરાબર. તો આ થઈ ગયું વર્તુળ. બીજું તો કે આપણે વર્તુળમાં એક તમને બીજું ઉદાહરણ પણ બતાવી દઈએ. તો આ આપણી જે ઘડિયાળ છે એને પણ આપણે કહી શકીએ વર્તુળ. તો જો એ એક જ બાજુથી ગોળ છે. આમ જોવા જાવ તો એ ગોળ તમને જોવા મળે નહીં. અહીંયા તમને ખાલી શું જોવા મળી રહી છે? એક નાનકડી એવી ચાપ. પણ એને તમે આ બાજુ રાખો તો જ એ તમને વર્તુળાકાર શેપમાં જોવા મળે. બરાબર છે. ચાલો તો હવે એનાથી આગળ આપણે બીજો આકાર પેલા સાધન જોઈ લઈએ. તો આપણી પાસે જે સાધન રહેલા છે એમાં આ જે સાધન છે એ છે સમબાજુ ત્રિકોણ. આ જે સાધન છે એ છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે કે જેની બધી બાજુઓના માપ સરખા હોય. તો આવા આકારને કહેવામાં આવે છે સમબાજુ ત્રિકોણ. ચલો હવે આપણે સાધનમાંથી આકારમાં પણ આવી ગયા છીએ, એટલે કે આ આકારને શું કહેશું? ત્રિકોણાકાર. કેવો? ત્રિકોણના જુદા જુદા પ્રકાર છે. ત્રિકોણના જુદા જુદા પ્રકાર છે. લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, બધા આકારો અત્યારે હું તમને અહીંયા લાઈવ જ બતાવવાનો છું. બરાબર. તો સૌથી પહેલા આ તમે જોઈ શકો છો તો કે આ જે ત્રિકોણ આપણી પાસે અત્યારે છે એ છે ઓમ લઘુકોણ કહેવાય. આ જે ખૂણો છે એ 90 કરતા કેવો છે? તો કે નાનો છે. એને આપણે લઘુકોણ કહીએ છીએ. જે ખૂણાનું માપ 90 કરતા ઓછું હોય એને લઘુકોણ કહેવાય. તો આને આપણે માપીએ તો 90 કરતા ઓછો થાય. એટલે કે આ ત્રણે ત્રણ ખૂણા 60 અંશના થાય, એટલે આને કહેવાય સમબાજુ ત્રિકોણ. બરાબર છે. ચાલો પછી આપણે એના પછીનું સાધન લઈએ. તો આપણી પાસે છે બીજો ત્રિકોણ
જે તમે જુઓ તો કાટકોણ ત્રિકોણ છે, જેમાં તમે અહીંયા તમે જોશો તો આને આપણે કહીએ છીએ વેધ, આ ઊભી લાઈનને કહેવાય વેધ, અને અહીંયા નીચે જ્યાંથી ત્રિકોણ સ્ટાર્ટ થતો હોય એને કહેવાય એનો પાયો, અને આ આડી લાઈનને કહેવાય તેનો કર્ણ. એટલે કે આ એનો કર્ણ છે, આ એનો પાયો છે, અને આ એનો વેધ છે, અને આ જે ત્રિકોણ છે એ છે કાટકોણ ત્રિકોણ. એટલે કે જે 90 અંશનો ખૂણો પરફેક્ટ બનાવે એને કાટકોણ ત્રિકોણ કહેવાય. તો આ આપણો કાટકોણ ત્રિકોણ છે. રેડી? ચાલો હવે એનાથી આગળ આપણે બીજો આકાર જોઈએ. તો હજી આપણે ત્રિકોણમાં છીએ તો સૌથી પહેલા આપણે ત્રિકોણ જ જોઈ લઈએ એક. હવે આપણે જોવો છે પેલા વિષમ બાજુ ત્રિકોણ. તો જો આ વિષમ બાજુ ત્રિકોણ છે, તો કે આમાં જો કોઈ બધી બાજુઓ સરખી નથી. હા, લઘુ કોણ છે પણ બાજુઓ બધી કેવી છે? અલગ અલગ છે. તમે જોઈ શકો છો તો કે આ બાજુ જે નીચેની બાજુ છે એ નાની છે, અને આ બે બાજુ છે એ થોડીક એનાથી મોટી છે. તો આવા ત્રિકોણને કહેવાય વિષમ બાજુ ત્રિકોણ. બરાબર? આ આપણો વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. બરાબર? આ તમે જોઈ શકો છો કે ભાઈ આ નીચેની લાઈન છે એ નાની છે, ઉપરની બે લાઈન છે એ કેવી છે? થોડીક એના કરતા મોટી છે. ઓકે, તો આ આપણો વિષમ બાજુ ત્રિકોણ કહેવાય, જેમાં બાજુઓ સરખી ન હોય. પછી એનાથી આગળ આપણે લઈએ તો આ જે ત્રિકોણ તમે જોવો છો આ ત્રિકોણને કહેવાય ગુરુકોણ ત્રિકોણ. આ ત્રિકોણને આપણે કહેશું ગુરુકોણ. હવે તમને પ્રશ્ન થાય કે ગુરુકોણ એટલે શું? તો કે જેમાં એક ખૂણો 90 કરતા મોટો હોય, જેમાં એક ખૂણો 90 કરતા મોટો હોય એને કહેવાય ગુરુકોણ ત્રિકોણ. તો તમે જોઈ શકો છો કે આ જે ખૂણો છે, આ જે ખૂણો, આને આપણે આ રીતે રાખીએ ત્રિકોણને, તો અહીંયા જે ખૂણો તમને દેખાય છે એ ખૂણો, આ તમે લાઈન જુઓ 90 કરતા વધી ગઈ. 90 હોત તો એ સીધી લાઈન હોત, પણ આ 90 કરતા થોડીક મોટી છે. મતલબ આ જે ત્રિકોણ બને છે એને કહેવાય ગુરુકોણ ત્રિકોણ, કે જેમાં એક ખૂણો 90 કરતા મોટો છે. રેડી? ચાલો, આટલું સરળ છે ગણિત. તમે એને લાઈવ જોઈને વધારે ઇઝીથી સમજી શકશો. બરાબર? ચાલો પછી આપણે એના પછીનો આપણે આકાર જોઈએ. તો આ આપણી પાસે આકાર જે છે એને કહેવાય ચોરસ. આ શું છે આપણી પાસે જે આકાર? એ છે આપણો ચોરસ આકાર છે, જેની ચારે ચાર બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. તો આવા આકારને આપણે કહી શકીએ છીએ ચોરસ. તમે ઘણી બધી વસ્તુઓ ચોરસ જોઈ હોય, તમારા ઘરમાં પણ તમારે ઘણી બધી વસ્તુઓ હશે એ ચોરસ હશે. જેને પણ ચોરસ વસ્તુઓ મળે એ મને કમેન્ટ કરશો તો વધારે લેક્ચર, મને એવું લાગશે કે તમે લોકો લેક્ચરને વ્યવસ્થિત સમજી રહ્યા છો. બરાબર? તો આ થઈ ગયો આપણો ચોરસ આકાર, જેની ચારે બાજુ સરખી હોય. ઓકે, ચાલો એનાથી આગળ આપણે લેવો છે ઈ છે આપણો લંબચોરસ. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે આકાર તમને દેખાય છે એ છે લંબચોરસ આકાર, કે જેમાં માત્ર સામસામેની બાજુ સરખી હોય. જેમાં માત્ર સામસામેની બાજુ સરખી હોય, એટલે કે આ ઉપરની ધાર, આ નીચેની ધાર સરખી હોય, અને આ બાજુની ધાર અને આ બાજુની ધાર કેવી હોય? સરખી હોય. તો આવા આકારને કહેવાય લંબચોરસ. આ શું બની ગયો છે? આપણો લંબચોરસ, જેમાં સામસામેની બાજુઓના માપ સરખા હોય, અને આ બધા ખૂણા કેવા હોય? તો કે કાટખૂણા હોય. ચોરસમાં પણ બધા ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. ઓકે, ચાલો તો હવે એના પછીનો આકાર આપણે લઈએ. તો એના પછી આપણી પાસે જે આકાર છે એ છે એક ષટ્કોણ, કે જેમાં 6 ખૂણા અને 6 બાજુ હોય. 1 2 3 4 5 ને 6. તો આને કહેવાય ષટ્કોણ, અથવા જે 6 બાજુ વાળો આકાર, જે તમે ઘણી બધી વખત ડ્રો કર્યો હોય પણ એને લાઈવ તમે આજે જોઈ શકો છો કે આ પ્રકારનો આખો ષટ્કોણ આપણને જોવા મળતો હોય. બરોબર? જેમાં 6 ખૂણા હોય અને 6 બાજુ હોય. બીજું તો કે આ આકારની એક સરસ મજાની ખૂબી પણ છે. શું છે? તો કે આ છે ઈ નિયમિત ષટ્કોણ કહેવાય. આપણને પ્રશ્ન થાય કે નિયમિત ષટ્કોણ એટલે શું? તો બહુ જ સરળ આન્સર છે. નિયમિત એટલે જેની બધી બાજુના માપ સમાન હોય.
જેની બધી બાજુના માપ સરખા હોય એને નિયમિત કહેવાય. તો આની બધી બાજુના માપ તમે જો, જેમ ષટકોણને ઊભો રાખવો હોય એમ તમે ષટકોણને ઊભો રાખી શકો. બધી બાજુથી કેવો લાગે? તો કે સરખો જ લાગી રહ્યો છે. જોઈ લ્યો તમે, બરાબર, બધી બાજુથી સમાન લાગે છે. તો આને કહેવાય નિયમિત ષટકોણ. ઓકે, ચાલો હવે એના પછીનો આપણો જે આકાર છે આપણે એ જોઈએ. તો ચાર ખૂણા વાળો આકાર, જેમાં ચાર ખૂણા છે, 1 2 3 4, ચાર ખૂણા છે. તો ચાર ખૂણા વાળો આકાર, ચાર ખૂણા વાળી બંધ આકૃતિને કહેવાય ચતુષ્કોણ. ચતુષ એટલે ચાર, કોણ એટલે ખૂણા. ચાર ખૂણા વાળો આકાર એટલે કે ચતુષ્કોણ. તો આ આકાર જે છે તમને દેખાઈ રહ્યો છે એનું નામ છે ચતુષ્કોણ. હવે આ ચતુષ્કોણના પણ જુદા જુદા પ્રકાર હોય, બરોબર. આપણે આકારો પાછા જોતા જશું સાથે સાથે. તો સૌથી પહેલા સમજી લ્યો, જેમાં ચાર ખૂણા હોય અને બંધ આકૃતિ હોય તો આને કહેવાય ચતુષ્કોણ. બરાબર છે, તમને અહીંયા જોવા મળી રહ્યો છે. ચાલો આપણે એના પછીનો આકાર લઈએ. તો આપણે વાત કરી કે ચતુષ્કોણમાં જુદા જુદા પ્રકાર હોય. તો આ રહ્યો સમાંતર બાજુ ચતુષ્કોણ, જેમાં સામ સામેની ધાર, સામ સામેની બાજુ કે ધાર સમાંતર હોય. એટલે કે બેના માપ કેવા હોય? અંતર સરખા. એટલે કે આમ માપો, આમ માપો, અહીંયા સુધી તમે એને માપી લ્યો તો એના માપ કેવા મળે? સરખા મળે. આ ખૂણાથી આ ખૂણો, આ ખૂણાથી આ ખૂણો, આ ખૂણાથી આ ખૂણો ના માપ તમે ફૂટપટ્ટીની મદદથી માપો તો કેવા મળે? સરખા મળે. મતલબ જેની સામ સામેની બાજુ સમાંતર, એટલે કે અંતર કેવું હોય? સરખું. તો એવા ચતુષ્કોણને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. એવી રીતે આમ ઊભું તમે માપો અંતર તો પણ એ કેવું મળે? સરખું જ મળવું જોઈએ. તો આવા આકારને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. બહુ જ સરળ છે. અને આવો ને આવો બીજો પણ એક આકાર હોય જે સમબાજુ છે, જે આવો જ દેખાતો હોય પણ બધી બાજુ કેવી હોય? સરખી હોય. દેખાડોમાં એનો સરસ આકાર છે આ જ પ્રકારનો હોય, બરાબર. પણ એમાં ખૂબી શું હોય? તો કે જો આ સામસામેની બાજુ છે ને એ સરખી છે, આ નાની છે, આ બાજુ મોટી છે ને આ બાજુ જો તમે નાની છે. પણ સમબાજુમાં શું હોય? બધી બાજુ બરાબર સરખી હોય, એક્ઝેક્ટ સરખી હોય. તો એને કહેવાય સમબાજુ, આને કહેવાય સમાંતર બાજુ. રેડી? કેટલું સરળ છે. ચાલો એના પછીનો આકાર આપણે લઈએ. તો હવે આપણે જોવાનો છે એના પછીનો આકાર. તો કે આ આપણું જેમ વર્તુળ જોયું હતું એવી રીતે આપણી પાસે જે છે એ છે અડધું વર્તુળ. આને કહેવાય અર્ધ વર્તુળ. એટલે કે વચ્ચેથી એને કાપી નાખવામાં આવે તો આ શું બની જાય? અડધું વર્તુળ બને. આને શું કહેવાય? અર્ધ વર્તુળ કહેવાય. બરાબર છે. હવે આ અર્ધ વર્તુળનો ખૂણો 180 નો થાય. હમણાં આપણે જોયું હતું શેમાં? કોણ માપકમાં. ભાઈ કોણ માપક આવી રીતે રાખ્યું હતું અને એનો ખૂણો કેટલાનો કીધો તો? 180 નો. તો અડધા વર્તુળનો ખૂણો 180 નો થાય. આપણને પ્રશ્ન થાય આખા વર્તુળનો, આ અડધું વર્તુળ એનો 180, બીજું અડધું વર્તુળ એનો 180, બેને જોડી દો. આખું વર્તુળ કેટલાનો ખૂણો? 360 નો. કેટલાનો બની ગયો? 360 નો ખૂણો. આ અડધું વર્તુળ, આ અડધું વર્તુળ, બેને જોડી દીધું, બની ગયું આખું વર્તુળ. તો ખૂણો કેટલાનો થઈ ગયો? 360 નો. કોક એમ કે આ વર્તુળના 4 ભાગ કરી તો કરી દઈએ આપણે. આ વર્તુળના 4 ભાગ કરી દઈએ તો આ બની ગયા વર્તુળનો ચોથો ભાગ. આ શું બની ગયો? વર્તુળનો ચોથો ભાગ. આ વર્તુળનો ચોથો ભાગ બની ગયો. તો આ ખૂણો હવે કેટલાનો બની ગયો હોય? સરસ, 90 અંશનો ખૂણો. આ 90, આ બીજા 90 એટલે 180 અને હજી એની ઉપર આપણે મૂકીએ બીજું વર્તુળ એટલે થઈ ગયા 360. બરાબર. તો આપણને એ પણ ખબર પડી જાય કે અડધા વર્તુળનો ખૂણો કેટલો? વર્તુળના ચોથા ભાગનો ખૂણો કેટલો? હવે તમને કોઈ પણ પૂછે તો તમારી પાસે તરત જવાબ હાજર છે. ચોથા ભાગનો 90 નો ખૂણો, અડધા વર્તુળનો 180 નો ખૂણો ને આખા વર્તુળનો 360 નો ખૂણો.
રેડી? ચાલો હવે આપણે એના પછીથી આગળ વધીએ. હવે આપણે વાત કરી દઈએ, આને કહેવાય વૃતાંશ. આને આપણે આ જે આકાર છે એને કહેવાય વૃતાંશ. આમાં શું જોવા મળે છે તો કે આ એક ત્રિજ્યા, આ બીજી ત્રિજ્યા. તમે જો આને ત્રિજ્યા કહેવાય, આને પણ ત્રિજ્યા કહેવાય, અને આ જે માપ છે એને કહેવાય ચાપ. યાદ કરો, આપણે અગાઉના ચેપ્ટરમાં વર્તુળના બધા ભાગ 3 ડાયમેન્શનમાં તમને કરાવ્યા હતા અને ઘણા બધા સ્ટુડન્ટે મને એમાં બહુ જ સારો પ્રતિસાદ આપ્યો છે. એ બદલ હું બધા સ્ટુડન્ટનો અને બધા જ જે પણ શિક્ષક મિત્રો પણ આ વિડીયો જોવે છે અને કોઈ વાલી પણ જે આ વિડીયો જોવે છે એ બધાનો હું આભાર માનું છું. અને હવે આપણે વાત કરીએ તો કે આપણા વૃતાંશ વિશે. ત્યારે આપણે કીધું હતું કે આ કટકો કેના જેવો લાગે તો કે પીઝાના કટકા જેવો. બરાબર છે, બરાબર છે, તમને યાદ છે. તો આ પીઝાના કટકા જેવો, આને કહેવાય વૃતાંશ. આ જે આપણે લાઈવ વૃતાંશ તમને બતાવીએ છીએ ત્યારે આપણે તમને અહીંયા 3 ડાયમેન્શનમાં વૃતાંશ બતાવ્યો હતો. બરાબર, આજના લેક્ચર માટે આ લાઈવમાં બાકી રાખેલો હતો. તો આ થઈ ગયો વૃતાંશ, જેમાં 2 ત્રિજ્યા હોય અને 1 ચાપ હોય. તો આવો આકાર કહેવાય વૃતાંશ. બરાબર, ચાલો એના પછી આપણી પાસે એક સરસ મજાનો આકાર છે. એ છે સમલંબ ચતુષ્કોણ. આનું નામ છે સમલંબ ચતુષ્કોણ. જેમાં ખૂબી શું છે તો કે આની ખૂબી એવી છે કે જેમાં સામસામેની એક જ જોડ, સામસામેની એક જ જોડ સમાંતર હોય. એટલે કે અહીંયાથી આ માપ, અહીંયાથી આ માપ, અહીંયાથી આ માપ કેવા હોય? સરખા હોય. એટલે કે આ ઊભું માપ સરખું છે, પણ તમે આડું કરો તો જો આ મોટું માપ થશે, અહીંયા નાનું માપ થશે. એટલે કે ખાલી એક જ જોડ, ઉપર નીચેની એક જ જોડ સમાંતર હોય તો આવો ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ કહેવાય. બરાબર, હવે જો આને સમલંબ બીજું એનું તો કે આ લીટીને આગળ લઈ જઈશું, આ લીટીને આગળ લઈ જાય તો આગળ ક્યાંક ભેગી થઈ જાય, મતલબ ક્યાંક છેદે, એટલે સમાંતર કહેવાય નહીં. અને એવું ન સમજવું હોય તો આડો કરો. જોવો તમે, આ નાનું માપ છે, આ મોટું માપ છે, સમાન અંતર નથી. પણ આમ કરો, અહીંયા રેખાખંડ ડ્રો કરો, અહીંયા દોરો, અહીંયા દોરો, બધા માપ કેવા મળે? સરખા. તો સમલંબ ચતુષ્કોણ કહેવાય. શું છે એની વ્યાખ્યા આપી હોય તો જે ચતુષ્કોણની એક જોડ સમાંતર હોય, બીજી ન હોય, એક હોય, તો એને કહેવાય સમલંબ ચતુષ્કોણ. ઓકે, ચાલો હવે આપણે એના પછીના આકારો ઉપર આવવું છે. તો હવે જે આપણે આકારો જોવા છે એ આકારો 3 ડાયમેન્શનમાં જોવા છે. એટલે કે અહીંયા હું તમને 3 ડાયમેન્શનમાં નથી બતાવવાનો, પણ 3 ડાયમેન્શનમાં લાઈવ જોવા મળશે આજે એ બધા આકારો. તમે મારા અગાઉના લેક્ચરમાં નળાકાર, શંકુ, ગોલક, અર્ધગોલક બધું જોયું છે, પણ 3 ડાયમેન્શનમાં જોયું છે, લાઈવ જોયું નથી. આજે આપણે એને લાઈવ જોવાનો પ્રયત્ન કરશું. તો આપણે શરૂઆત કરી દઈએ આપણા નળાકારથી. તો આવો આકાર એને નળાકાર કહેવાય. તમે જુઓ, ઉપરથી ગોળ, નીચેથી ગોળ અને ઊંચાઈ, તો આવો આકારને શું કહેવાય? નળાકાર. આપણો નળાકાર બન્યો, ગોળ, ગોળ અને હાઈટ, ઊંચાઈ. તો આવો આકાર જે હોય એને નળાકાર કહેવાય, જેને તમે આ રીતે ફેરવી પણ શકો છો. બરાબર, આ શું થઈ ગયો? આપણો નળાકાર. આવી ઘણી બધી વસ્તુઓ તમે જોઈ હોય ઘરમાં, જેમ કે તમારી ટ્યુબલાઇટ. ઘણા બધાના ઘરમાં ટ્યુબલાઇટ ચોરસ પણ હશે. તો બીજી તો કે પાણીની જે નળી આવે, પાણીની મોટી પાઇપલાઇન આવે, એ તો કેવી હશે? નળાકાર જ હશે. પછી તમારો વાયર, પછી વાયર રાખવાની જે નળી આવે છે એ પણ કેવી હશે? નળાકાર જ હશે. બરાબર, તો આ થયો આપણો નળાકાર. હજી આપણે એક નળાકાર જોઈએ. તો હજી આપણી પાસે એક સરસ મજાનો નળાકાર છે. ક્યાં ગેરથી ગયો? ઓકે, એ આપણે મળશે એટલે જોઈ લઈએ. પછી આપણે બીજો આકાર લેવો છે, એ છે આપણો શંકુ. આને કહેવાય શંકુ. તમે જુઓ,
बर्थडे में राखवानी केप जेवो छे। अहींया कोईनो बर्थडे होय तो एने तमे आवी टोपी पहेरावी शको छो। तो आ आकार शुं कहेवाय? शंकु कहेवाय। आमां शुं नवीनता छे? तो के नीचेनुं तळियुं गोળ होय, नीचेनुं तळियुं गोળ होय अने ऊंचाई सीधी नथी, ત્રાસી ઊંચાઈ હોય, ત્રાસી ઊંચાઈ હોય અને તળિયું કેવું હોય? ગોળ હોય, વર્તુળ હોય તો એને કહેવાય શંકુ। તો આ આપણો બની ગયો શંકુ। હજી આપણી પાસે એક બીજો શંકુ પણ અવેલેબલ છે। તો આ આપણો શંકુ, તમે એનું તળિયું જોઈ શકો છો, ગોળ છે, એની ઊંચાઈ છે પણ કેવી છે? તમે જુઓ, મારી આંગળી ત્રાસી ચાલે છે, ત્રાસી ઊંચાઈ હોય, સીધી ઊંચાઈ ન હોય। નળાકારમાં સીધી ઊંચાઈ હતી, આપણે નળાકાર જોઈએ તો આ નળાકાર તમે જુઓ તો એમાં આંગળી સીધી ચાલે છે, પણ આમાં આંગળી તમે જુઓ ત્રાસી ચાલશે, મતલબ આને કહેવાય શંકુ। જે ઉપરથી કેવો હોય? બંધ હોય, નીચેથી બંધ હોય પણ ઉપર ખૂણો બનતો હોય, નીચે વર્તુળ બનતું હોય તો આને કહેવાય શંકુ। બરાબર? ચાલો એનાથી આગળ લઈએ, આપણી પાસે છે સમઘન। ચલો આને કહેવાય સમઘન। સમઘન બધી બાજુથી ચોરસ। કેટલી બાજુ? 6। પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 6 બાજુથી ચોરસ હોય। તો આવા 6 બાજુથી ચોરસ ભેગા કરી અને જે આકાર બનાવી એને કહેવાય સમઘન। તો આને કહેવાય સમઘન। હજી આપણી પાસે એક સમઘન છે, એ પણ જોઈ લઈએ। તો જુઓ, આ આપણો સમઘન, અહીંયા ચોરસ। ચલો આપણે એને છે ને એક ટીક કરતા જઈએ કે 6 બાજુ આવી જાય છે। તો જો આ એક બાજુ, પછી આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ, પછી આ ચોથી બાજુ। તમે અહીંયા ટીક કરશો એ તો આવી ગઈ, કાંઈ વાંધો નહીં, આ નથી આવી। આ પાંચમી બાજુ અને અહીંયા જે છે એ છઠ્ઠી બાજુ। તો 6 બાજુ 6 ચોરસો વડે બનેલી આ આકાર, આ પદાર્થ ને કહેવાય સમઘન, જે બધી બાજુથી ચોરસ હોય। રેડી? ચાલો હવે આપણે લઈએ એના પછીનો આકાર। એના પછી આપણી પાસે જે આકાર છે એનું નામ છે લંબઘન। આ લંબઘન, લંબઘન બોક્સ। બરાબર? જેમાં આ બાજુ અને પાછળની બાજુ સરખી હોય, પછી આ ઊભો લંબચોરસ અને આ ઊભો લંબચોરસ સરખો હોય, પછી આ આડો લંબચોરસ અને આ આડો લંબચોરસ સરખો હોય। એટલે કે જેમાં બધી, જો આમાંય 6 જ બાજુ આવી, જો આ 1, આ 2, પછી આ 3, પછી આ 4, પછી આ 5 અને પછી આ 6 જ બાજુ આવે છે આમાં પણ આને સમઘન ના કહેવાય। શું કામ? તો કે આમાં સામસામેની જ બાજુ સરખી છે। જેટલો લંબચોરસ આ આકાર છે એવો જ લંબચોરસ આ છે, પછી આ ઊભો લંબચોરસ, મોટો લંબચોરસ, તો એવો પાછળ સેમ સાઈઝનો છે, પછી અહીંયા ઉપર જે લંબચોરસ છે એવો જ લંબચોરસ અહીંયા પણ જોવા મળે છે। એટલે કે સામસામેના લંબચોરસ સરખા હોય અને બધા લંબચોરસ પાછા અલગ અલગ હોય, તો આવો આકારને કહેવાય લંબઘન। આ શું છે આપણો? લંબઘન। તો આને કહેવાય લંબઘન। હવે એના પછી આપણે લંબઘન તમને આમાં પણ એક વખત બતાવી દઈએ। તો જો આ લંબચોરસ અને આ લંબચોરસ સરખા છે, પછી આ લંબચોરસ અને આ લંબચોરસ બે સરખા છે, પછી અહીંયા ઉપર ચોરસ બનાવી દીધો, અહીંયા પણ ચોરસ, એટલે કે થયું તો બધા કરતા અલગ જ, તો આને પણ શું કહેવાય? લંબઘન। તો તમારા ઘરમાં પણ ઘણી બધી વસ્તુ લંબઘન હશે, તમારી સ્કૂલની ઘણી બધી વસ્તુઓ લંબઘન હશે, જે તમે ગોતવાનો પ્રયત્ન કરજો। બરાબર? જો તમને સારી સારી વસ્તુઓ મળે તો મને કમેન્ટ કરી શકો છો। તો આ આપણો બની ગયો લંબઘન। ચાલો હવે આટલા આકારોથી આગળ આપણે વધીએ। તો હવે આપણે લેવો છે અર્ધગોલક। આને કહેવાય અર્ધગોલક। આ શું બને છે? અર્ધગોલક। આને આ રીતે રાખવામાં આવે હાથ ઉપર
તો તમને અર્ધગોલક જોવા મળે, જે અડધો ગોલક છે, અડધો ગોલક છે, અડધો ગોળ નહીં, અડધું વર્તુળ આપણે જોયું હતું, આ અડધો ગોલક છે એટલે કે જેની અડધી બાજુ ગોળ હોય, જેની અડધી બાજુ ગોળ હોય અને અહીંયા તમે જુઓ તો એક વાટકા જેવો દેખાય, આ સરસ મજાનો એક વાટકો તમે જોઈ શકો છો જે અહીંયા તમને દેખાઈ રહ્યો છે, તો આને કહેવાય અર્ધગોલક, અડધો ગોલક, ગોળ નહીં, ખાસ સમજો, અડધું ગોળ તો અડધું વર્તુળ, પણ અડધો ગોલક એટલે આપણો આ પ્રકારનો વાટકો. ઓકે, તો આને કહેવાય અડધો ગોલક. આપણે પ્રશ્ન થાય આખો ગોલક કેવો હોય? ચાલો હવે આપણે લઈએ આખો ગોલક. તો તમે જોઈ શકો છો આખો ગોલક જે બધી બાજુથી ગોળ છે, આમ જોવો તોય તમને ગોળ લાગે, આમ જોવો તોય ગોળ લાગે, આમ જોવો તોય ગોળ લાગે, આમ ફેરવો તોય ગોળ લાગે, બધી બાજુ તમે એને ફેરવો તો એ આપણને શું લાગવાનો છે? ગોળ જ લાગવાનો છે. તો વર્તુળ અને ગોલકમાં શું ફેર છે? ઓકે, વર્તુળ એક બાજુથી ગોળ હોય જ્યારે ગોલક તમામ બાજુથી ગોળ હોય. તો આ ગોલક બધી બાજુથી ગોળ હોય માટે આને કહેવાય ગોળો. બરાબર. હજી આપણે એક સરસ મજાનો ગોળો તમને બતાવીએ. તો આ છે એ પણ ગોળો છે. બરાબર, આને આપણે ગોળો કહીએ છીએ. તમને કદાચ ખ્યાલ હશે કે ભાઈ આને આ રીતે ગોળા ફેંકમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો આ છે એ ગોલક કહેવાય. બરાબર, આ છે એ 3 કિલોગ્રામનો ગોળો છે. તો આવા જુદા જુદા કેટેગરી વાઇઝ જુદા જુદા ગોલકો આપણને આપે જો તમે સ્પોર્ટ કોટામાં જાઓ તો. બરાબર, તો આ પણ શું છે? એક ગોળો છે એટલે કે ગોલક છે. ચાલો હવે આપણે એના પછીનો આકાર જોઈએ. હવે આટલા આકાર તો તમે બધાએ જોયા હશે કદાચ ક્યાંક ને ક્યાંક. હવે આજે આપણે એનાથી નવા આકારો 3 ડાયમેન્શનમાં જોવા છે, એટલે કે લાઈવ જોવા છે. બરાબર, તો સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રિઝમની. આને કહેવાય પિરામિડ અથવા તો પ્રિઝમ પણ કહી શકાય, અથવા તો આને પિરામિડ પણ કહેવામાં આવે છે. આને કહેવાય ત્રિકોણાકાર પિરામિડ, એટલે કે જેનું તળિયું ત્રિકોણ હોય, તળિયું પણ ત્રિકોણ હોય અને એની બધી બાજુઓ, આ બધી ફલક કયો કે બાજુ કયો, અને ફલક પણ કહેવાય ગણિતની ભાષામાં અને બાજુ પણ કહેવાય. તો એની ફલક પણ કેવી હોય? તો કે ત્રિકોણ. જોવો ત્રિકોણ છે, આ પણ ત્રિકોણ છે, આ પણ ત્રિકોણ છે, અને આવી સરસ મજાની જે આકૃતિ બને એને કહેવાય પિરામિડ, અથવા તો આપણે એને પ્રિઝમ પણ કહી શકીએ. બરાબર, તો આ ત્રિકોણાકાર પ્રિઝમ છે જેમાં બધી બાજુ કેવી છે? ત્રિકોણ જેવી છે. અને તળિયું પણ કેવું છે? ખાસ તળિયા ઉપર ધ્યાન આપવાનું, તળિયું પણ કેવું છે? તો કે ત્રિકોણ છે. તો આવો પ્રિઝમને કહેવાય ત્રિકોણાકાર પ્રિઝમ. પછી એમાં આપણે જોઈએ તો આ બીજો પ્રિઝમ અથવા તો બીજો પિરામિડ. તો આને ચોરસ વાળો પિરામિડ કહેવાય. શું કામ? તો કે એનું તળિયું ચોરસ છે. એનું તળિયું કેવું છે? ચોરસ છે. આ ભલે બધા ત્રિકોણ બન્યા, પિરામિડનો ઉપરથી ઉપર હંમેશા પિરામિડ બંધ જ હોય. ઉપરથી તમે પિરામિડની આકૃતિઓ ઘણી બધી જગ્યાએ જોઈ હશે, અથવા તો મેં 9મા ધોરણમાં એક લેક્ચર લીધો હતો યુક્લિડ વાળો, એમાં પણ તમે પિરામિડના મેં ફોટોઝ બધા મૂકેલા છે, તમે એ પણ જોઈ શકશો. તો ઉપરથી તો પિરામિડ કેવો હોય? બંધ જ હોય. પણ ખાસ વસ્તુ શું હોય પિરામિડમાં અલગ અલગ? તો કે એનું તળિયું. આ બધા તો ત્રિકોણ જ હોય, કારણ કે ઉપરથી બંધ કરવો હોય તો ફરજિયાત કેવો રાખવો પડે? ત્રિકોણ. ઉપરથી ચોરસ રાખીએ તો ઉપર ખુલ્લો રહી જાય. બરોબર, ઉપરનો ભાગ આવો અણીવાળો બનશે નહીં. માટે આ તો બધા શું રાખવા પડશે? આપણે ત્રિકોણ જ રાખવા પડશે. તો આને કહેવાય ચોરસ આકારનો પિરામિડ. તળિયું કેવું છે? ચોરસ. તો આને કહેવાય ચોરસ આકારનો પિરામિડ. બરાબર, તો હજી આપણે એમાં જોઈએ તો આપણી પાસે બીજો પણ છે ચોરસ પિરામિડ. આ જે છે એ ચોરસ પિરામિડ છે જેનું તળિયું ચોરસ છે અને તમે એની બાજુઓ એટલે કે ફલક જોવો તો કેવી જોવા મળશે? આપણને ત્રિકોણાકારની જોવા મળી રહી છે. બધી ફલકો કેવી છે? ત્રિકોણાકારની છે. તો આને કહેવાય ચોરસ પિરામિડ. આ આપણો ચોરસ પિરામિડ. બરાબર, ચાલો હવે એના પછીનો આકાર આપણે પિરામિડની જ વાત કરી રહ્યા છીએ. તો હજી આપણી પાસે પિરામિડ છે તિર્યક ચતુષ્કોણીય પિરામિડ. આ આકાર તમે કોઈ દિવસ નહીં જોયો હોય. બરાબર,
તિર્યક એટલે કે ત્રાસો ચોરસ આકારનો પિરામિડ, આનું નામ છે તિર્યક ચતુષ્કોણીય પિરામિડ. એટલે કે જેમાં ચોરસ હોય પણ કેવું હોય ચોરસ, જો ત્રાસુ છે, ઓલામાં સીધું ચોરસ હતું, આમાં ત્રાસુ ચોરસ છે, અને પછી એ સરસ મજાનો આવી રીતે પિરામિડ બની ગયો. તો જો એમાં આઈ ત્રિકોણ છે, આ પણ ત્રિકોણ છે, આ બાજુ પણ ત્રિકોણ છે, અને આ બાજુ પણ ત્રિકોણ છે, પણ બધા ત્રિકોણ કેવા છે તો કે અલગ અલગ છે. જો આનું માપે અલગ છે, આનું માપે અલગ છે, પછી આ થોડોક નાનો ત્રિકોણ છે, આ સમબાજુ ટાઈપનો ત્રિકોણ લાગી રહ્યો છે. જો તો આને કહેવાય તિર્યક ચતુષ્કોણીય પિરામિડ. એટલે કે જો આ સીધો નથી પણ થોડોક આમ ત્રાસો હોય ને એવો લાગી રહ્યો છે. બરાબર, જે તમને આજે આપણા જ લેક્ચરમાં જોવા મળી રહ્યો છે. ઓકે, ચાલો, તો આને કહેવાય તિર્યક ચતુષ્કોણીય પિરામિડ. એના પછી આપણે પિરામિડમાં જ હજી આગળ વધી રહ્યા છીએ. તો આ છે આપણો પંચકોણીય પિરામિડ. હવે નવો પિરામિડ લાવ્યા આપણે, પંચકોણીય પિરામિડ. તો જો જેનું તળિયું 5 બાજુ ને 5 ખૂણાથી બનેલું હોય. આ 1 2 3 4 ને 5, બરાબર, અહીંથી ચાલુ કરો, 1 2 3 4 ને 5, 5 બાજુ વાળો પંચકોણીય તળિયું હોય, અને પાછી બાજુઓ બધી ત્રિકોણ છે. જો બધી બાજુઓ ત્રિકોણ છે. આપણે માર્ક કરતા જઈએ કે 5 બાજુ થવી જોઈએ. તો જો આ 1, પછી આ 2, પછી અહીંયા હું મૂકું છું 3, પછી આ બનાવું છું 4, અને અહીંયા મૂકું છું 5. તો તમે જો 5 બાજુ આપણે માર્ક કર્યું, તો આ થયો પંચકોણીય પિરામિડ, કે જેમાં તળિયામાં 5 બાજુઓ હોય અને 5 ત્રિકોણો વડે, 5 બાજુઓ વડે એ ઉપરથી પેક થઈ ગયેલો છે. બરાબર, પંચકોણીય પિરામિડ. બરાબર, ચાલો હવે આપણે લઈએ એનાથી આગળ હજી એક પિરામિડ આપણે જોઈ લઈએ. એ છે ષટકોણીય પિરામિડ. આ જે છે એમાં તળિયામાં તમે જુઓ તો તમને 6 બાજુ જોવા મળશે. તળિયાની અંદર આપણને 6 બાજુ જોવા મળે છે. તમે માર્ક કરતા જઈએ. જો આ 1, પછી આ છે 2, આ 3, આ 4, આ 5 અને આ 6. તો 6 આકારનું 6 બાજુઓ વાળું તળિયું હોય અને એને પિરામિડ બનાવ્યું હોય. પણ આમાં ખૂબી શું કરી તો કે આમાં ઉપર ત્રિકોણ વડે બંધ નથી કર્યું, લંબચોરસ વડે બંધ કર્યું. શેના વડે બંધ કર્યો? લંબચોરસ વડે. એટલે કે આ રીતે એ પિરામિડને આપણે ઊભો રાખી શકીએ. આ થયો ષટકોણીય પિરામિડ, જેમાં 6 ફલક, અને 6 ફલક કેવી છે તો કે લંબચોરસ છે. જો બધી બાજુ ફેરવી રહ્યો છું એટલે તમને ખબર પડે આપણે આખી વસ્તુ લાઈવ 3D માં જોઈ રહ્યા છીએ. બરાબર, જે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. એટલે આ લેક્ચરને મિસ કરતા નહીં. બરાબર, હજી આપણી પાસે ઘણા બધા આકારો છે. તો એના પછીનો આકાર હવે આપણે લઈએ. તો હજી આપણી પાસે છે ચતુષ્ફલક. ચતુષ્ફલકનો મતલબ થાય જેમાં 4 બાજુ હોય, અને ચતુષ્કોણમાં 4 બાજુ ને 4 ખૂણા જ હોય. હવે અહીંયા શું છે તો કે બધી બાજુ 3 ડાયમેન્શનમાંથી જોડી. એટલે કે ચતુષ્ફલક આપણે અહીંયા ચોરસ, લંબચોરસ એવી રીતે જોયો હોય. હવે આજે તમને આ ચતુષ્ફલક 3D માં બતાવો છે. તો જો આ રહ્યો ચતુષ્ફલક, આને કહેવાય ચતુષ્ફલક. આ 1 આપણે માર્ક કરતા જઈએ એટલે તમને ખ્યાલ આવતો જાય. આ 1, પછી આ બીજી ફલક 2, પછી અહીંયા આપણી આ ત્રીજી ફલક એટલે 3, અને હજી અહીંયા માર્ક કરવાનો બાકી છે એટલે કે 4. તો 4 ફલકોને જોડી આ પ્રકારનો તમે ચતુષ્ફલક બનાવી શકો, જેને આપણે પિરામિડ પણ કહી શકીએ. ત્રિકોણ આકારનો પિરામિડ, તળિયું ત્રિકોણ અને બધી બાજુ પાછી કેવી છે? ત્રિકોણ. તો આને ત્રિકોણ આકારનો પિરામિડ કહી શકાય અને ચતુષ્ફલક પણ કહી શકાય. બરાબર, ચાલો, સરસ. એનાથી આગળ આપણી પાસે હજી આકારો ઘણા બધા છે, જેમાં આપણે હવે જોવો છે સમાંતર ષટફલક. ષટ એટલે કે 6 બાજુઓ અને પાછી બધી સામસામે સમાંતર હોય એવી એક આકૃતિ. તમે વિચારો તો એનો વિચાર પણ આપણા મગજમાં સેટ થતો નથી, પણ એ વસ્તુ આજે આપણે લાઈવ જોવી છે. તો આ રહ્યો આ સમાંતર ષટફલક. આને કહેવાય સમાંતર ષટફલક. તો જો આગળની બાજુ, આ પાછળની બાજુ સમાંતર હોય, પછી આ ઉપરની બાજુ અને આ નીચેની બાજુ સમાંતર હોય,
પછી આ પાછળની બાજુ અને આ આગળની બાજુ સમાંતર હોય તો આવા સમાંતર બાજુના 6 ભાગ એને જોડી અને આવી સરસ મજાની આકૃતિ બનાવી, એક સરસ મજાનો પદાર્થ બનાવ્યો તો આને કહેવાય ષટફલક. બરાબર, સમાંતર ષટફલક આપણે ગણી લઈએ તો જો આ એક ફલક, પછી એની પાછળ રહેલું આ બીજું ફલક, જે બે કેવા છે તો કે સમાંતર છે, પછી આ ત્રીજું ફલક, એની પાછળ આપણી પાસે છે અહીંયા આ ચોથું ફલક એટલે કે 4 બાજુ, પછી આ પાંચમી બાજુ અને આ છઠ્ઠી બાજુ. તો અત્યાર સુધી આપણે 6 બાજુવાળા બે જ આકાર જોયા હતા, સમઘન અને લંબઘન. આજે તમે નવો આકાર જોઈ રહ્યા છો, સમાંતર ષટફલક, જેમાં 6 બાજુ છે પણ બધી કેવી છે, એકબીજા સાથે સમાંતર છે. જો સમબાજુમાં બધા ચોરસ હતા સામસામે, લંબઘનમાં સમઘનમાં બધા સામસામે ચોરસ હતા, લંબઘનમાં સામસામે લંબચોરસ હતા, પણ આ નવો આકાર, આમાં સામસામે કેવા છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. રેડી? તો આ નવો આકાર આપણે જોયો આજે. ચાલો, એના પછીનો આકાર આપણી પાસે જે છે ઈ છે આપણી પાસે તિર્યક પંચકોણીય પ્રિઝમ. હજી પ્રિઝમમાં એક પ્રિઝમ આપણી પાસે છે, તિર્યક એટલે ત્રાસો અને પંચકોણીય એટલે 5 ખૂણા વાળો પ્રિઝમ. તો તમે જો આ ત્રાસો છે, જો ઉપરથી આમ તમને ત્રાસો લાગે, તિર્યક અને પંચકોણીય, પાછો કેવો છે, પંચકોણીય પ્રિઝમ, એટલે કે જેમાં 5 ખૂણા બનતા હોય. તો તમે ઉપર તમે જો એમને તમને 5 ખૂણા દેખાશે. આ ઉપર 1, પછી આ બાજુનો 2, પછી અહીંયા બાજુમાં 3, પછી અહીંયા આવશે ઈ આ 4 અને અહીંયા દોરી પાસે જે છે ઈ 5. તો 5 વાળું તળિયું હોય, 5 ખૂણા વાળું તળિયું હોય અને ઉપરે 5 ખૂણાથી બંધ કર્યું હોય, અને ફલક બધા જુઓ સમબાજુ ચતુષ્કોણ છે. આ ફલક બધા શું છે તો કે સમબાજુ ચતુષ્કોણ છે, જેની 4 બાજુ કેવી છે, સરખી છે, પણ કેવી છે, ત્રાસી છે. એટલે સમબાજુ ચતુષ્કોણ, જે આપણે વાત કરી હતી ને, આ સમબાજુ ચતુષ્કોણ તમે જોઈ લ્યો સાથે સાથે. બરાબર, તો આ સમબાજુ ચતુષ્કોણ થઈ ગયો અને એની સાથે સાથે એક ત્રાસો પંચકોણીય પ્રિઝમ થયો, જે ઉપરથી કેવો છે, આમ જો આ બાજુથી આમ ત્રાસો વળી ગયો છે. બરાબર, તો આ પણ એક આપણા માટે નવો આકાર થયો, જે તમે બીજે ક્યારેય નહીં જ જોયો હોય. ચાલો, એનાથી આગળ હજી આપણી પાસે આકારો પડ્યા છે, તો એમાં આપણી પાસે છે અષ્ટફલક, એટલે કે 8 બાજુઓને જોડીએ તો આ પ્રકારની એક રચના જોવા મળે, કે જેમાં આ ઉપર 4, 1 2 3 4, 1 2 3 4 અને નીચે 4, 1 2 3 ને 4. આપણે એને માર્ક પણ કરી દે એટલે તમને ખ્યાલ આવે કે 8 બાજુ બની રહી છે. તો આ 1 2 આ 3 અને આ 4, આ ઉપરની 4 બાજુ, પછી નીચેની આ 1 આ 2 આ 3 અને આ 4. તો નીચેની 4 અને ઉપરની 4 વડે 8 બાજુ વડે આવો સરસ મજાનો આપણે પદાર્થ છે એ બનાવી શકીએ. એટલે આને કહેવાય અષ્ટફલક. આ 8 બાજુઓને જોડીએ તો આ રીતનો સરસ મજાનો આકાર આપણે બનાવી શકીએ. બરાબર, આમાં મેં ત્રિકોણ જોડ્યા છે, તમે આમાં ચોરસ જોડીને પણ એક સરસ મજાનો અષ્ટકોણ બનાવી શકો છો. બરાબર, તો આ પ્રકારનો એક સરસ મજાનો આકાર બનશે, જે તમે બીજે લગભગ તો નહીં જ જોયા હોય. બરાબર, ચાલો હજી એનાથી આગળ આપણે જોઈએ. હવે ઈ છે આપણી પાસે દ્વાદશ ફલક. તમે નામ જ પહેલી વાર સાંભળ્યું હશે, દ્વાદશ ફલક. 12 બાજુઓને જોડી અને એક સરસ મજાનો પદાર્થ બનાવ્યો, જે તમને ડાયમંડ જેવો લાગે, એટલે કે આપણો જે ડાયમંડ હીરા હોય ને એ પ્રકારનો પદાર્થ છે આપણે અહીંયા બનાવ્યો છે, જેમાં ટોટલ 12 બાજુઓને ભેગી કરી. જો અહીંયા આપણે નામ પણ રાખ્યું છે દ્વાદશ ફલક, એટલે કે જેમાં ટોટલ જુદી જુદી 12 બાજુઓને જોડી છે. તમને એમ થાય કે અમારે 12 બાજુ ગણવી છે, આપણે ગણી દઈએ 12 બાજુઓ. તો જો અહીંયાથી ચાલુ કરીએ, આ 1, પછી આ 2, પછી ઉપર આ 3, પછી અહીંયા સાઈડમાં 4, પછી અહીંયા દોરીએ 5, પછી અહીંયા તમારી સામે જ દોરતા જઈએ એટલે આ 6, પછી અહીંયા તમે જોવો તો આ 7, પછી તમે અહીંયા જોઈ શકો છો 8, પછી અહીંયા તમે જોવો
આ 9, પછી અહીંયા આવશે આ 10, પછી અહીંયા આપણે દોરીએ 11 અને પછી મારો અંગૂઠો જ્યાં હતો એ 12. તો તમે જુઓ હવે બધી બાજુ આપણે માર્ક કરી દીધું છે. તમને અહીંયા વિડીયોમાં જોવા મળે છે કે બધી બાજુ આપણે માર્ક કર્યું અને ટોટલ 12 માર્ક થયા. તો આને કહેવાય દ્વાદશ ફલક. એક ડાયમંડ જેવો આકાર આપણને જોવા મળે. બરાબર, સરસ મજાનો એક હીરો બનાવ્યો હોય તો હીરો આ પ્રકારનો 12 બાજુ વાળો બનાવવો હોય તો સરસ મજાનો બની શકે. બરાબર, તો આવો આકાર પણ તમે પહેલી જ વખત જોતા હશો. તો આ બની ગયો આપણો દ્વાદશ ફલક. તો આજના આપણા લેક્ચરની અંદર આપણે ઘણા બધા આકારો તમને લાઈવ બતાવ્યા, ઘણા બધા આકારો વિશે સમજાવ્યું પણ છે. હજી જો તમારી પાસે કોઈ નવા આકારો આવે અને તમારે એ આકારો અહીંયા જોવા હોય તો તમે મને તરત કમેન્ટ કરજો. હું એ આકાર ગમે ત્યાંથી ગોતી લઈશ અથવા તો એને હું લાઈવ અહીંયા બનાવીને તમારી સામે પ્રેઝન્ટ કરીશ. બરાબર, તો આજનો લેક્ચર તમે શક્ય હોય તો જોજો. બહુ જ સરસ મહેનત આમાં કરેલી છે અને તમારા માટે, ખાસ તમારા માટે આટલા બધા આકારો 3 ડાયમેન્શનમાં શોધેલા છે. તો આ લેક્ચર જોવાનું તમે ખાસ ચૂકતા નહીં. પછી જેમ જેમ આપણે ચેપ્ટર આગળ ચલાવશું એમ એમ આપણે આ આકારો ઉપર જ કામ કરવાનું છે, કારણ કે આપણું ચેપ્ટરનું નામ જ છે કે પાયાના આકારની સમજૂતી. તો આ આકાર ઉપરથી આપણે ચેપ્ટરની અંદર ઘણું બધું ભણવાનું આવશે. ત્યારે પણ આ આકાર તમારી સામે લાઈવ લાવીશ જ તે, અને ત્યારે આપણે આકાર ઉપરથી જ દાખલાઓ ગણવાના છે. તો ત્યારે પણ જોશું, પણ ત્યારે તમને બધી વસ્તુ તો જ આવડશે, તો જ સમજાશે જો તમે આ લેક્ચરને એક વખત જોયો હશે. બરાબર, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. જો આમાં કાંઈ પણ ન સમજાય, કાંઈ પણ ક્વેરી લાગે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત.